ચારણ મહાત્મા ઈશ્વરદાસજી હરિરસના માધ્યમમાં નામ સ્મરણ માટે પોતાની જાતને સગુણ સ્વરૂપ એવા વિષ્ણુના રૂપને માધવના નામથી સંબોધીને કહે છે, હે માધવ, મારા સર્વ કર્મનો નાશ કરવા માટે આપના દિવ્ય કર્મ કરીશ અને ગાઈશ. હે બહુનામી, હે સ્વામી, હું મારા શ્વાસ અને ઉશ્વાસ એટલે શ્વાસ લેતી વખતે પણ તારા નામનું સ્મરણ કરીશ અને શ્વાસને છોડતી વખતે પણ હું તારા નામનું સ્મરણ કરીશ. આધ્યાત્મિકતાની અંદર જેને સોહમ અને ઓહમ કીધા છે, આ બંને ક્રિયાની અંદર હે માધવ, હું તારા નામનું સ્મરણ કરીશ, ગાન કરીશ. આગળ 88મા દોહાની અંદર આઠ પહોર અનંત ઉલાવીશ, રાત દિવસ હરિ હૃદય રખાવીશ. માંડી પૂજા તુજ મહણમત, સઘળો શરીર કરીશ એમ સુખરત. હે અનંત હરિ, હું આઠે પ્રહર એટલે દિવસના 4 પ્રહર અને રાત્રિના 4 પ્રહર આમ મળીને આઠે પ્રહર હે હરિ, હું આપની સેવા કરીશ, આપને હું લાડ લડાવીશ. અને હે સમુદ્ર મંથન કરનાર, બહુ મોટી વાત ચારણ મહાત્મા ઈશ્વરદાસજી મહમહન શબ્દ વાપરે છે, જેને સમુદ્રનું મંથન કર્યું. દુલાભાઈ કાગ પણ લખતા હોય કે દેવ દાનવ મળ્યા સાથ અચરજ ઘણી કર્મ જોગે કરી સાપ કીધો. એ દેવ દાનવ મળ્યા સાથ અચરજ ઘણી કર્મ જોગે કરી સાપ કીધો. પણ સપ કરી કોઈ ના મૂળ નવ ખોદવા, એમને દરિયાનો તાગ લીધો. પછી 14 રત્નો મળ્યા, ગર્વ ગગને આડો અને વિજયનો મહદ ત્યાં થંભ ખોડ્યો. પણ 15મો ફેસલો વિષ હળાહળ ભર્યો, દેવને દૈત્યનો દર્પ તોડ્યો. એમ એક જ માના 2 દીકરા દિતિ અને દિતિના માછીએ ભાઈઓ સમુદ્રના કિનારે 2 ભેગા થઈ ગયા. સમુદ્ર મંથન કરવા માટે વિચાર કર્યો, દરિયાનું વલોણું કર્યું. મેરુ પર્વતનો રવૈયો કરવા માટે મેરુ પર્વતને અંદર ઉતાર્યો. બહુ મોટી કથા છે, પણ મહાત્મા તુલસીદાસજી, મહાત્મા ચારણ ઈશ્વરદાસજી એને ટૂંકમાં લઈ રહ્યા છે. ઈશ્વરદાસજી કહે મહમહન, હે સમુદ્રના મંથન કરનાર, મેરુ પર્વતને ઉતાર્યા પછી સ્થિર નથી થતો. એને સ્થિર કરવા માટે થઈ અને વળી પાછું એક એવું સ્વરૂપ એટલે કશ્યપ કાચબાનું સ્વરૂપ ધારણ કરી અને સમુદ્ર મંથન કર્યું. દેવો અને દાનવોએ
મંથન કર્યા પછી એમાંથી 14 રત્નો નીકળ્યા. ભગવાન કવિ દલપતરામ નાનાલાલ લખતા હોય, નિજ પુત્રી દીની પરમેશ્વર કો. જ્યારે સૌ પ્રથમ સમુદ્રનું મંથન કર્યું તો એને પોતાની પુત્રી પેલા આપી દીધી. નિજ પુત્રી દીની પરમેશ્વર કો દિયા અસ અનુપ દિવાકર કો. દિવાકર એટલે ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ. દિવાકર એને અશ્વ આપ્યા. 7 ઘોડા સારામાં સારા પોતાના રથને લાગવા માટે, પૃથ્વીનું પરિભ્રમણ કરવા માટે થઈ એવા અનુપમ અશ્વ આપ્યા. દિયા અશ્વ દિવાકર કો મય મંથ દિયા કો દિયા મુક્તા ફલ. જેને મંથન કર્યું એને અમૃત આપ્યું. ચંદ્ર કે 4 જટાધર કો. ભગવાન શિવને પોતાના સ્વરૂપની અંદર શોભામાં વધારો કરવા માટે બીજનો ચંદ્રમા આપ્યો. પણ દલપત અગસ્ત સમસ્ત પિયો. જ્યારે દલપત કવિ કહે છે અમારા અનુમાનના કે જ્યારે એને અગસ્ત ઋષિ એની સામે આવી ગયા ને દરિયાને એક જ અંદરની માલિકા જ્યારે આખે આખો પી ગયા. દલપત અગસ્ત સમસ્ત પિયો તબ કોઈ સહાય ભયો નહીં સાગર કો. ત્યારે દરિયાની મદદે કોઈ ન આવ્યું. એમ સંસારિક જીવનની માલિકા પણ હું તમે જો ઉતરી જાય અને વ્યવહારિકની માલિકા હું તમે મારું તમારું જો મંથન થઈ જાય તો સમાજ મને તમને ભાઈઓ કુટુંબ પરિવાર વાળા મારું તમારું મંથન કરી નાખે. અને મંથન કર્યા પછી મારી તમારી કદાચ નો ઈચ્છા હોય, કોઈ જગ્યા એવી હોય અને એના દીકરાનું વારે ઘડીએ મને તમને માગું લાવીને કહેતો તમારી દીકરી દઈ દો, તમારી દીકરી દઈ ગયો, ઉંમર લાયક થઈ ગઈ છે અને હવે હટ વેલા હટ પીળા હાથ કરી દો. અને પછી માણસ કંટાળીને કહેતો નહીં જાવ. નિજ પુત્રી ધીની પરમેશ્વર કો. એમ આધ્યાત્મિકતાની અંદર જો જતા રહે દેવ અને દાનવ વૃત્તિ બેયનું એક હારે મંથન થતું હોય, ઈ મંથન થયા પછી એમાંથી પહેલા પ્રથમ તો જેને કહેવાય વેકરી વાણીનું દાન દઈ દો. વેકરી વાણી ફરી ન નીકળે. કુબુદ્ધિ રૂપી દીકરી રહે ને એને દઈ દો કોકને, કુબુદ્ધિ નો નીકળે. અને પછી જે મન રૂપી જે રથ હાલી રહ્યો છે સતત, ઈ રથને જે સંકલ્પ ને વિકલ્પના જે ઘોડા લાગ્યા છે ને ઈ ઘોડા કોકને દઈ દો. ઈ ઘોડા જો નીકળી જાય, જે ચંદ્રમા છે એવો આપણું શિવ સ્વરૂપ થઈ જાય. અને જેની માલિકા સંતોષ અને સદગુણ અને શાંતિ એનું બે એક હરખું પલ્લું થઈ જાય, બે બાજુ એક જ હરખું, જેને કહેવાય તાર લાગી જાય. એવો બીજનો ચંદ્રમાનું ધારણ થઈ જાય. મય મંથ પિયા ગોદિયા મુક્તા. આઈ ચાણ મહાત્મા ઈશ્વરદાસ જેમ કહેતા હોય, આઠે પહર અનંત ઉલાવીશ. પછી આગળના દુહાની અંદર 89માં દુહામાં કહેતા હોય, ગલકા શિલા શિલા ગોમતી મંડે બે સંગમ મૂર્તિ. ऐसा लिगराम सिला सुध से अगर धूप चंदन उठे. गलका गंडकी તે બંને નદીઓની શિલાઓ તે શાલિગ્રામ મૂર્તિઓને સાથે રાખીને પૂજા સેવા કરીશ તથા
અગર ચંદનનો ધૂપ ઉખેશ એટલે કરીશ. ચાર મહાત્મા ઈશ્વરદાસજી પુરાણોની મોટી મોટી વાતો હરિરસના માધ્યમથી વ્યાખરી છંદની અંદર બબે ચતાર લાઈનની માલિકા મોટી મોટી લાઈનો લઈને છે. મંગલભાઈ, ગલકા શિલા શિલા ગૌમતી, બ્રાહ્મણની દીકરી ભગવાન કૃષ્ણને અનન્ય ભાવથી એટલી બધી પ્રીતિથી એનું પૂજન કરે છે, એટલું બધું પૂજનથી એની ભક્તિ કરે છે, એટલા બધા ભાવમાં આવી જાય છે, ખૂબ પ્રેમ ભાવથી એનું ભક્તિમાં તર્પણ થઈ જાય છે, એકદમ ઓતપ્રોત. પણ ભગવાન કૃષ્ણને બાળક સ્વરૂપે પોતાના ખોળામાં ક્યારે હું રમાડું એવા ભાવની માલિકા સતત એ ભક્તિ કરે છે. ત્યારે આકાશવાણી થાય છે કે તારે જો મને માતૃભાવમાં વાત્સલ્યથી તારે જો મને બાળકના સ્વરૂપે તારે ખોળામાં જો તારે મને રમાડવો હોય તો તારે પ્રથમ આ દેહને હવે તજવો પડશે. અને એ ગંધમાર્દન પર્વત ઉપર જઈ અને દીકરી તપ કરી અને પોતાનો દેહ છોડવાની જ્યારે તૈયારી થાય છે ત્યારે ભગવાન નારાયણ એને વચન આપે છે કે તારો દેહ આ પર્વત ઉપર છૂટી જાય પછી તારા જે પાંચે પાંચ તત્વો છે એ આ પર્વતની અંદર ભળી જશે અને પર્વતની અંદર ભળ્યા પછી એના ઉપર વરસાદ જે થશે અને એ વરસાદના પર્વત ઝીલા પછી આ પર્વતની એક એક ખોપમાંથી જે વરસાદનું જળ ઝીલેલું ધીરે 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 વેણ થશે. વેણ થયા પછી ગલકા અને ગંડકી નામની નદી થશે અને નદી બન્યા પછી મારા એક અવતારની અંદર કે જે મેં જાલંધરના પત્નીને છેતરી અને વૃંદા ઉપર મેં મારી કુદ્રષ્ટિ કરી એનું તપ તોડવા માટે એના શ્રાપથી હું શિલા બની જઈશ અને એ શિલા એ પથ્થર એ પાણીના વેણની મલકા ધરતા 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 અસંખ્ય જેના ટુકડાઓ થશે અને એ પથ્થર એટલે હું શાલિગ્રામ સ્વરૂપે પ્રગટ થઈશ અને શાલિગ્રામ પછી તારા પૂજન અર્ચનની માલિકા ખોળાની માલિકા રાખજો. એ જ શાલિગ્રામજી એટલું બધું એનું મહત્વ વધાર્યું. એ શાલિગ્રામથી એક સદનો કસાય જે કર્મ મને તમને ક્યાં લઈ જાય છે, મને તમને એ કર્મ ક્યાં સુધી પહોંચાડે છે. ચાર મહાત્મા ઈશ્વરદાસજી હરિરસના માધ્યમથી કર્મ ઉપર અને નામ સ્મરણ ઉપર બહુ ભાર દીધો છે. કાશીના ઘાટ ઉપર સવારના પ્રહરની માલિકા સ્નાન વિધિ કરી બ્રાહ્મણના દીકરાને નીકળવું, પોતાના નિજ ઘર સુધી પહોંચે એ સમય પણ પોતે મૌન રાખતા અને એ વખતે સવારમાં કસાઈના વાડામાંથી એક ગાય પરાણે છૂટી નીકળી ગઈ. અને ભાગા ભાગ કરતા એ કાશીની આંકડી ગલીઓની માલિકા આડી અવળી દોડવા માંડાણી. પાછળ કસાઈ એને પકડવા માટે દોડ્યો પણ એક ખાંચામાં એક ગલીમાં એ ગાય વળી નીકળી ગઈ. કસાઈને દેખાતી બંધ થઈને એ જ સમયે બ્રાહ્મણના દીકરાને ત્યાંથી નીકળ્યું અને કસાઈથી પૂછાઈ ગયું કે મારી અહીંથી એક કોઈ ગાયને તમે ભાગતા જોઈ, કઈ બાજુ ગઈ? એટલે
એ બ્રાહ્મણના દીકરાએ કસાઈને ખાલી હાથના ઈશારાથી ઈશારો કર્યો અને એ ખાંચામાં કસાય વળી ગયો. ગલીમાં એ ગાયને પકડી લીધી. એ ગાયને ટૂંકમાં કત્લ કરી. પણ એ કર્મ લાગી ગયો, એનો હાથ ઊંચો થઈ ગયો. એ હાથ ઊંચો થઈ ગયો ને ગાય કપાઈ ગઈ. આ જીટીપીએલના માધ્યમથી ભક્તિ ચેનલમાં મારે તમારે એ સમજવાનું છે. આજ પણ સરકાર હજી આના માટે તમે ઘણા બધા આના આંદોલનો ચલાવી છે. ગાયો આજથી નથી કપાતી, હજારો વર્ષો સુધી કપાય છે. હજારો વર્ષોથી કપાય અને બંધ થઈ નહોતી. શું કામ? કે મેન તમે એને પાળવાની બંધ કરી. મેન તમે એને ઘરે રાખવાની બંધ કરી. એટલે જે મને તમે જે કર્મ કરાવે છે ઈ વર્ગ મને તમને સંકલ્પની અંદર પિત્તળની, ચાંદીની, હોનાનું, ગાયુના સંકલ્પ મુકાવી દે છે. ઈ વર્ગ બબે ત્રણ માળના ફ્લેટમાં રહેવા મંડાણા. અહીંયા ગાયુના દાન લેવાના બંધ થઈ ગયા. એટલે ગાયું દરેકે કદાચ આ જીટીપીએલના ભક્તિ ચેનલના માધ્યમથી હું એટલું કહીશ, કદાચ શહેરનું ફ્લેટની માલિકા, કોમ્પ્લેક્સની માલિકા મારે તમારે વસવાટ હોય, ન રહી શકતા હોય, આપણે ગાયોને ન રાખી શકતા હોય, તો કમસે કમ જ્યાં જ્યાં ગૌશાળાઓ હોય, જે મંદિરની ગૌશાળાઓ, એ ગૌશાળાની માલિકા કમસે કમ આપણે એક ગાયને દત્તક લેવી જોઈએ. અને આપણા કમાણીનો જે 10મો ભાગ છે, એ 10મો ભાગ કદાચ આપણે સંપૂર્ણ રીતે અહીંયા ન આપી શકીએ, તો આમ આપણે એવો વિચાર કરી રોજના જે આપણે માવા ખાતા હોય, જે વ્યસન હોય, સિગરેટ પીતા હોય, ચા પીતા હોય, એમાંથી એકાદ વખતનો માવો, પડીકી, ચા, એના જે પૈસા એક વખતના બચાવી અને એક મહિને ભેગા કરી અને 500 રૂપિયા ન બને તો કઈ નહીં, કમસે કમ 100 રૂપિયા દર મહિને, 100 રૂપિયા 12 મહિનાના 1200 રૂપિયા થાય. એવા 12 મહિનાના 1200 રૂપિયા કોઈ પણ એક ગાયના માટે જઈને દિયાવા. અમે આને નથી પાળી શકતા, અમે આને નથી ઉછેરી શકતા, અમે આને નથી રાખી શકતા, પણ આ અમારા કમાણીના પૈસામાંથી આ 1200 રૂપિયા તમે બસ આ ગાયને ખવડાવો. અને એ કદાચ એના ઉપર પણ મને તમને અવિશ્વાસ આવે, કારણ કે અત્યારે ગાયોના નામ ઉપર પણ મહંતો, સંતો, સાધુ, મોટા મોટા જેને કહેવાય બંગલા, મોટી મોટી ઓફિસો, મોટા મોટા રહેઠાણ અને ઇમ્પોર્ટેડ ગાડીઓ લેવા મંડાણા છે. આ જીટીપીએલના માધ્યમથી મારે એમને પણ કહેવું છે કે ગાયોના નામ ઉપર બહુ ન ભેગું કરશો. રોડ ઉપર રખડતી હોય ને એવી ગાયોને આપણે આપણા હાથે ખવડાવી દઈએ. અહીં સદનો કસાય એક ગાય કઈ બાજુ ગઈ, ઈ ખાલી એને પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ હતો અને મૌન ભાષામાં ખાલી હાથનો ઈશારો કર્યો અને છતાં એના ઈશારાથી ગાય કપાણી અને બીજા અવતારની માલિકા એને કસાઈના ઘરે જન્મવું પડ્યું. અને ઈ શાલિગ્રામ જે પથ્થર હતા એનાથી જ પોતે કાયમ માંસ ગોઠતો. બહુ મોટી કથા છે, પણ ઈ કથા આપણે અહીં મૂકી દઈ એટલે વળી પાછા આગળ દુહાના ક્રમમાં આવી. અનંત ઉર આરતી ઉતારી 16 પ્રકાર પૂજા સંભારી, ભાવ ભક્તિ કરતો જગભાન, પતિત શરીર કરીશ એમ પાન. હે અનંત, હૃદયના
શુદ્ધ પ્રેમથી આરતી ઉતારીશ અને 16 પ્રકારે પૂજા સંભાળીશ. તે રીતે ભાવયુક્ત ભક્તિ કરીને હે જગભાવન, મારા આ પતિ શરીરને હું પાવન કરીશ. કારણ કોઈ પણ મારાથી એવા કર્મ થઈ ગયા હોય, જૈન સંપ્રદાયની અંદર જેને એક સંવત્સરી પૂરી થાય એટલે દરેકને લોકો મિચ્છામી દુક્કડમ કહેતા હોય. મારી ઈચ્છા વડે મન, ક્રમ અને વચન એટલે વાણી, મારાથી પણ જો મનથી પણ તમારા વિશે મારાથી ખોટા વિચાર થઈ ગયા હોય, કોઈ મારાથી એવી ક્રિયા કરવાથી તમને કદાચ દુઃખ લાગી ગયો હોય, અને કોઈ વખત મારાથી એવી વાણીથી જો તમને દુઃખ લાગ્યું હોય, તો હું તમારી માફી માંગુ. મિચ્છામી દુક્કડમ એમ જેને પ્રતિક્રમણ કીધું કે પોતાનું જીવનના રોજના આખા દિવસની અંદર થયેલી જે ક્રિયા એનું રોજ સાંજે કમસે કમ પથારીમાં સૂતા વખતે નિંદર આવે એ પહેલા 15 મિનિટ પોતાની જાતનું પ્રતિક્રમણ કરવું કે મારાથી કોઈનું ખોટું નથી થયું, મારાથી કોઈ રાજી થયો છે એવું ખરું, તો એવું રાજી થાય એવું કંઈક કાર્ય કર્યું. જો ખોટું થઈ ગયું હોય તો આપણે એનું મનોમન ફરી ન મળે તો મનોમન પણ એની માફી માગી લેવાય અને ફરીને એનાથી ખોટું ન થાય. આગળ ચરણ પવિત્ર કરીશ હું ચતુર્ભુજ ત્રિગુણનાથ નચી આગળ તું, ઇન્દ્રિય પવિત્ર કરીશ અપરંપર